અધ્યાય 9 પરીક્ષિત રાજાના પ્રશ્નોના ઉત્તર. ભગવાને બ્રહ્મદેવને કહેલા ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ. શ્રી શુક ઉવાચ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને તેમાં જોયેલા શરીર સાથે સંબંધ ઘટતો નથી, તેમ અનુભવ સ્વરૂપ અને દેહાદિથી ભિન્ન આત્માને પોતાની માયા વિના દેહાદી દ્રશ્ય પદાર્થથી સાથે સંબંધ તત્વ દ્રષ્ટિએ ઘટતો નથી. સંસાર પણ માયાથી જ છે. અનેક સ્વરૂપવાળી માયાને લીધે જ આત્મ અનેક સ્વરૂપો વાળો હોય તેવું જણાય છે. વસ્તુત આત્મા એક જ છે. માયાના ગુણરૂપ દેહાદિ વિશે કીડા કરતો આત્મા હું મારું એમ માને છે, અને તે માન્યતા માયાને લીધે જ છે. આત્મા જ્યારે કાળ અને માયાથી પર એવા પોતાના મહિમા વિશે રમણ કરે છે, ત્યારે મોહરહિત થઈ હું અને મારું એ બંને અભિમાન તજી પૂર્ણ સ્વરૂપે રહે છે. આમ આત્મ તત્વના જ્ઞાન માટે જ ભગવાને બ્રહ્મદેવના નિષ્કપટ તપથી પ્રસન્ન થઈ તેમને પોતાના સત્ય સ્વરૂપનું દર્શન કરાવી તપ વગેરેને પોતાનું ભજન કરવા કહ્યું હતું. જગતના પરમ ગુરુ આદિદેવ બ્રહ્મા પોતાના કમલાસન ઉપર બેસી જગતને સર્જવાની ઈચ્છાથી વિચાર કરવા લાગ્યા. ત્યારે આ સૃષ્ટિની રચનાથી જેથી થઈ શકે તેવી યથાર્થ બુદ્ધિ તેમને પ્રાપ્ત ન થઈ. તે વિચાર કરતા હતા ત્યાં એક સમયે જળમાંથી 2 વાર બોલાયેલું 2 અક્ષરોવાળું વચન તેમણે સાંભળ્યું. તેમાં પહેલો અક્ષર કથી મ સુધીના સ્પર્શવ્યંજન પૈકી 16મો ત હતો અને બીજો 21મો પ હતો. હે રાજા, જે તપને મુનિઓનું ધન કહે છે, બ્રહ્માએ તે વચન સાંભળ્યા પછી તેના બોલનારને જે જોવાની ઈચ્છાથી દિશાઓમાં જોયું, ત્યાં જ બીજું ન જોતા ફરી પોતાના આસન ઉપર બેસી તેમણે પોતાને કોઈને તપ માટે પ્રેરણા કરી હોય અને તે જ પોતાનું હિતકારી છે એ વિચાર કરી તપમાં મન જોડી દીધું. પછી તપ એ વચનના અર્થમાં જેમણે અમોઘ જ્ઞાન થયું હતું, પ્રાણવાયુ તથા મનને જેમણે જીત્યા હતા, તેને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય એ બંને જેમણે વશ કર્યા હતા, એવા મહા તપસ્વી તે બધાએ એકાગ્ર થઈ દેવતાઓના 1000 વર્ષ સુધી સર્વ લોકોને પ્રગટ કરનારું તપ કર્યું. એમ સારી રીતે આરાધન કર્યું. એટલે ભગવાને પ્રસન્ન થઈ તેમણે પોતાના શ્રેષ્ઠ વૈકુંઠ લોકમાં દર્શન કરાવ્યા, જેના કરતાં બીજું કંઈ ઉત્કૃષ્ટ નથી, જેના સર્વ ક્લેશો મોહ તથા ભય દૂર જ રહે છે. અને ઉત્તમ પુણ્યવાળા આત્મવેતા પુરુષો જેની સ્તુતિ કરે છે, વળી જ્યાં રજોગુણ તમોગુણ એ બંનેથી મિશ્ર સત્વગુણ નથી, જ્યાં કાળું પરાક્રમ અને માયા પણ નથી, તો બીજા રાગ લોભ વગેરે ક્યાંથી હોય? ત્યાં દેવો તથા અસુરોથી પૂજાયેલા શ્રી હરિના પાર્ષદો રહે છે.
તેઓ સર્વશ્યામ અને ઉજ્જવળ કમળ સમાન નેત્રવાળા, પીળા વસ્ત્રવાળા, સુંદર કાંતિવાળા, અત્યંત કોમળ 4 ભુજાવાળા, પ્રગટ કાંતિવાળા અને શ્રેષ્ઠ મણિઓથી જડેલા પદકો તથા આભૂષણો ધારણ કરનારા, અત્યંત તેજસ્વી અને પ્રકાશમાન કુંડળો, મુગુટો તથા માળા ધારણ કરનારા છે. વળી જે વૈકુંઠ લોક મહાત્મા પુરુષોના જળહળતા સુશોભિત વિમાનને પંકિત વડે ચોતરફ અત્યંત પ્રકાશે છે. વળી વીજળી યુક્ત મેઘ પંકતિથી જેમ આકાશ શોભે છે તેમ ઉત્તમ સ્ત્રીઓની કાંતિથી શોભી રહ્યો છે. જ્યાં સાક્ષાત લક્ષ્મી વિવિધ વૈભવોથી ભગવાનના ચરણોને અનેક પ્રકારે પૂજે છે અને હિંડોળા ઉપર બેઠેલા તેમને વસંત ઋતુના ભ્રમરો વિવિધ પ્રકારે ગાય છે. પોતે પણ પતિ ભગવાનના કર્મો ગાયા કરે છે. ત્યાં બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા કે જે ભગવાન સમગ્ર ભક્તોના પાલક, લક્ષ્મીના પતિ, યજ્ઞ સ્વામી, જગતનું રક્ષણ કરનારા, સુનંદ, નંદ, પ્રબલ તથા અહણ વગેરે પોતાના મુખ્ય પાર્ષદોથી સેવાયેલા છે. વળી જે ભક્તો પર કૃપા કરવા તત્પર દર્શન કરનારાઓને આનંદકારક દ્રષ્ટિવાળા, પ્રસન્ન હાસ્યવાળા, લાલ નેત્ર મુખવાળા, મુંગુઠ અને કુંડળો ધારણ કરનારા, 4 ભુજાવાળા, પીળા વસ્ત્રવાળા, વૃક્ષ સ્થળમાં રહેલા લક્ષ્મીથી શોભાયમાન શ્રેષ્ઠ સિંહાસન ઉપર બિરાજમાન, સર્વથી પર પ્રકૃતિ, પુરુષ, મહત્વ, અહંકાર, 11 ઇન્દ્રિયો, 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ રૂપ શક્તિઓથી વીંટાયેલા, સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, કીર્તિ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય પોતાને સ્વરૂપભૂત સ્વાભાવિક 6 શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત છે. આ શક્તિઓ તેમના સિવાય બીજે ક્યાંય સ્થાયી રૂપથી નિવાસ કરતી નથી. એવા તે પ્રભુ પોતાના સ્વરૂપમાં જ રમણ કરનારા અને સર્વના ઈશ્વર છે. આવા તે ભગવાનના દર્શનથી બ્રહ્માનું હૃદય આનંદ વડે વ્યાપ્ત થયું, શરીર રોમાંચિત થયું અને નેત્રોમાં અતિશય પ્રેમના લીધે અશ્રુઓ આવી રહ્યા. પછી જગતના સ્રષ્ટા બ્રહ્મદેવે ભગવાનના ચરણ કમળને પ્રણામ કર્યા કે જે કેવળ જ્ઞાન માર્ગથી પ્રાપ્ત થાય છે. એ સમયે પ્રેમ મગ્ન બની પોતાની સમીપ આવેલા અને પ્રજા સર્જવાના કાર્યમાં પોતાની આજ્ઞા માટે યોગ્ય તે પ્રિય બ્રહ્મદેવને ભગવાન પ્રસન્ન ચિત્તે તેમના હાથનો સ્પર્શ કરી પ્રસન્ન થઈ મંદ હાસ્યથી શોભતી વાણી વડે કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે બ્રહ્મા, તમે સૃષ્ટિ સર્જવાની ઈચ્છાથી લાંબા કાળ સુધી કરેલા તપ વડે મને સારી રીતે પ્રસન્ન કર્યો છે. જે હું સળ કપટથી યોગ સાધના યોગીઓ વડે પ્રસન્ન થવો અશક્ય છું. હે બ્રહ્મદેવ, તમારું કલ્યાણ થાવું. હું પ્રાપ્ત કરવા યોગ્ય સમસ્ત વસ્તુઓનો સ્વામી છું. મારી પાસેથી તમે ઈચ્છિત વર માગો. પુરુષને કલ્યાણોના સંબંધમાં જે પરિશ્રમ કરવો પડે છે તે મારા દર્શન સુધીનો જ હોય છે. તમને મારા લોકના દર્શન થયા એ મારી ઈચ્છાનો જ પ્રભાવ છે. અને તેથી જ એકાંતમાં તપ એમ સાંભળી તમે શ્રેષ્ઠ તપ કર્યું હતું.
તમે તે સમયે સૃષ્ટિ રચનાના કાર્ય માટે મૂંડ બન્યા હતા, ત્યારે મેં જ તમને તપ કરવા ઉપદેશ કર્યો હતો. કેમ કે હે નિર્દોષ બ્રહ્મા, તપ મારું હૃદય છે, આંભ્યતર શક્તિ છે, અને તપનો હું સાક્ષાત આત્મા છું. એ મારું જ સાક્ષાત સ્વરૂપ છે. હું પોતે પણ તપ વડે જ આ જગત સર્જું છું, પાળું છું ને સહારું છું. દુસ્તર તપ એ મારું તીર્થ શક્તિ સામર્થ્ય છે. બ્રહ્માએ કહ્યું, હે ભગવાન, આપ પ્રાણી માત્રની બુદ્ધિમાં દ્રષ્ટા તરીકે રહ્યા છો. તેથી કુઠિત જ્ઞાન વડે સર્વના કર્તવ્યોને જો કે જાણો છો, તો પણ હે નાથ, રૂપ રહિત સતા આપના જે સ્થૂળ અને સૂક્ષ્મ બે સ્વરૂપ છે, તેઓને હું જાણી શકું એ માટે યાચના કરું છું. તો એ મારી પ્રાર્થના સફળ કરો. હે અમોઘ સંકલ્પવાળા ભગવંત, આપ પોતાની માયાના વેગથી અનેક શક્તિઓ વડે ભરેલા આ જગતને સર્જતા, રક્ષણ કરતા અને સંહારતા પોતે જ બ્રહ્માદિ સ્વરૂપો લો છો અને કીડા કરો છો. જેમ કરોળિયો પોતાની લાળ વડે પોતાને ઢાંકે છે, તેમ આપ પણ માયા વડે પોતાનું સ્વરૂપ ઢાંકી દો છો. હે માધવ, આપ મારામાં આપના સ્વરૂપ જ્ઞાનના વિષયવાળી બુદ્ધિ સ્થાપો. હું આપનાથી આજ્ઞા પ્રમાણે આળસનો ત્યાગ કરીશ. અવશ્ય પ્રજાઓ સર્જીશ, પણ આપની કૃપાથી પ્રજા સૃષ્ટિ કરતા હું અહંકાર વગેરેથી બંધાઈ ન જાઉં, એ મારી પ્રાર્થના છે. હે ઈશ, જેમ મિત્રનું સન્માન કરે, તેમ આપે મારા હાથનો સ્પર્શ વગેરે કરી મારું સન્માન કર્યું છે. તે હું પ્રજા સૃષ્ટિ રૂપી આપની સેવામાં સાવધાન થઈ જ્યાં સુધી ઉત્તમ, મધ્યમ તથા અધમ ભેદોથી પ્રજાઓને ઉત્પન્ન કરું, ત્યાં સુધી હું પણ સ્વતંત્ર છું. આપ માનતા મને ઉત્કટ મદના સ્થાઓ. શ્રી ભગવાન બોલ્યા, હું તમને અનુભવ અને ભક્તિથી યુક્ત પરમ ગૃહ જ્ઞાન તથા તેના સાધનો કહું છું, તે તમે ગ્રહણ કરો. તેમજ હું જેવા સ્વરૂપવાળો, જેવી સત્તાવાળો અને જેવા રૂપ, ગુણ તથા કર્મવાળો છું, તે સર્વનું સાત્વિક જ્ઞાન તમને મારી કૃપાથી પ્રાપ્ત થાઓ. તે જ્ઞાન આ પ્રમાણે છે. સૃષ્ટિની પૂર્વે હું જ હતો. બીજું જે સ્થૂલ સૂક્ષ્મ એ બંનેનું કારણ માયા છે. તે કંઈ ન હતું, કેમ કે તે વખતે માયા પણ અંતર્મુખપણે મારામાં લીન હતી. સૃષ્ટિની પછી પણ હું જ રહું છું. જે આ જગત દેખાય છે તે પણ હું જ છું. પ્રલય પછી તે જે બાકી રહે છે તે પણ હું જ છું. જે વાસ્તવિક વસ્તુ નથી, તેમાં પણ આત્મરૂપ આશ્રયના લીધે જણાય છે. જે વાસ્તવિક વસ્તુ છે તે નથી જણાતી, તેને મારી માયા જાણવી. જેમ ચંદ્ર એક જ છે, તો પણ નેત્રના વિકારને લીધે બે હોય એવો આભાસ થાય છે. અને રાહુ ગ્રહમંડળમાં રહેલો છે, તે પણ દેખાતું નથી. જેમ 5 મહાભૂતો નાના મોટા પ્રત્યેક ભૌતિક પદાર્થોમાં
સૃષ્ટિની પછી દાખલ થયેલા છે, કેમ કે તે પદાર્થોમાં તેઓ દેખાય છે અને દાખલ થયેલા પણ નથી, કેમ કે સૃષ્ટિની પહેલા જ કારણ સ્વરૂપે તે મહાભૂતો તે ભૌતિક પદાર્થોમાં રહેલા છે, તેમ હું પણ તે મહાભૂતોમાં અને સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું, સતા નથી પણ રહ્યો. આવી મારી સર્વત્ર સ્થિતિ છે. આત્માનું સાત્વિક સ્વરૂપ જાણવા ઈચ્છતા પુરુષે એટલું જ જાણવાનું બસ છે કે જે વસ્તુ અન્વય અને વ્યતિરેકથી સર્વ પ્રકારે સર્વદા છે તે જ આત્મા છે. તમે મારા આ મનને સારી રીતે એકાગ્ર ચિત્તે અનુસરો, જેથી તમે પ્રત્યેક કલ્પની ભિન્ન સૃષ્ટિમાં મોહ પામશો નહીં. શ્રી સુખદેવજી બોલ્યા, અજન્મા શ્રી હરિ મનુષ્યોના પરમ અધિપતિ બ્રહ્માને એ ઉપદેશ કરી તેમના દેખતા અદ્રશ્ય થયા પછી સર્વભૂતમય બ્રહ્મદેવ પ્રત્યક્ષ સ્વરૂપે અદ્રશ્ય થયેલા શ્રી હરિને બે હાથ જોડી પ્રણામ કરી પૂર્વકલ્પની પેઠે આ જગત સર્જ્યું. એકવાર ધર્મનું રક્ષણ કરનાર પ્રજાપતિ બ્રહ્મા સર્વ પ્રજાઓનું કલ્યાણ થાય તેવી પોતાની ઈચ્છા પૂર્ણ થવા માટે યમ નિયમોનું પાલન કરી રહ્યા હતા. તે સમયે પુત્રોમાં અત્યંત પ્રિય નારદજી પિતા અને બ્રહ્મદેવની સેવામાં રહ્યા હતા અને શીલ, વિનય અને ઇન્દ્રિય નિગ્રહથી તેમની અનુસરતા હતા. હે રાજન, મહામુનિ નારદ માયાના ઈશ્વર ભગવાન વિષ્ણુની માયા જાણવા ઈચ્છતા હતા. તેથી મહાન ભક્ત તે નારદજીએ પિતાને સેવા વડે અત્યંત પ્રસન્ન કર્યા. લોકોના પિતામહ બ્રહ્મદેવને પ્રસન્ન થયેલા જોઈ દેવર્ષિ નારદે જે પ્રશ્ન તમે મને પૂછ્યો તે જ પ્રશ્ન પૂછ્યો હતો. તેથી પ્રાણીઓના સ્રષ્ટા ભગવાન બ્રહ્મદેવે પ્રસન્ન થઈ પુત્ર નારદને 10 અર્થો જણાવનારું આ શ્રીમદ ભાગવત પુરાણ કહ્યું હતું. હે રાજા, પછી નારદજીએ સરસ્વતી નદીના કિનારા ઉપર પરબ્રહ્મનું ધ્યાન કરતા મહાતેજસ્વી મુનિ વ્યાસજીને એ ભાગવત કહ્યું. તે જ મારા પિતાજી પાસેથી હું ભણ્યો છું. તમે મને પ્રશ્ન કર્યો કે વિરાટ પુરુષથી આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું. બીજા પ્રશ્નો પણ તમે પૂછ્યા છે, તે સર્વનો ઉત્તર હું તમને બરાબર કહું છું, સાંભળો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય 9મો સમાપ્ત. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. રાધારમણ ભગવાન કી જય. રાધે રાધે.